हेलो फ्रेंड्स, हाउ आर यू? आशा રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો. અત્યારે આપણે યુનિટ નંબર 7 ની વાત કરી રહ્યા છીએ. યુનિટ નંબર 7 જેનું ટાઇટલ છે કચ્છ એન્ડ દેવયાની. તેના ત્રણ પાર્ટ એટલે કે રીડના ત્રણ પાર્ટની વાત કરી લીધેલી છે. આ ઉપરાંત રીડ સિવાયના બે પાર્ટ જે છે એ આપણે પ્રી ટાસ્કના પણ એમાં લેવામાં આવેલા છે. એટલે પાંચ પાર્ટ અત્યાર સુધીમાં આના થશે. આ ચોથો પાર્ટ આપણે લઈ રહ્યા છીએ. ચોથો પાર્ટ આવશે એટલે ટોટલ આગળ 2 અને હવે પછીના 4 એટલે કુલ 6 પાર્ટ આ યુનિટના થઈ ચૂકેલા છે. 10 પાર્ટમાં આખો યુનિટ આ પૂર્ણ થવાનો છે. તો ચોથા પાર્ટમાં આપનું સ્વાગત છે. ચોથો પાર્ટ પેજ નંબર 81 ઉપર આપણે પહોંચેલા છીએ. પેજ નંબર 81 ટેક્સ્ટ બુકમાં. તેમાં લેફ્ટ સાઈડ થી નીચેથી ત્રીજો ચોથો પેરેગ્રાફ આવશે. ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. In the evening, Devyani was waiting for Kutch, but the cows returned home without him. અહીંથી આપણે શરૂ કરવાનું છે. થોડું ધ્યાન રાખી કાળજીપૂર્વક અભ્યાસ કરીએ તો આપણને સારી રીતે આવડવા મળશે. અને એક વખત જો આપણને સારી રીતે આવડવા મળશે તો ગમે તેમ પ્રશ્ન પૂછે, આની અંદરથી શોર્ટ નોટ પૂછે અથવા તો આમાંથી એક્સ્ટ્રેક્ટ આપેલો હોય, નીચે પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણને આવડે. તો ધ્યાન રાખી અને અભ્યાસ કરીએ. In the evening, સાંજના સમયે, Devyani was waiting for Kutch. ચાલુ ભૂતકાળ સાથેની વાક્ય રચના. Was waiting for Kutch. બરાબર? Was waiting એટલે to be નું રૂપ વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ. એટલે ચાલુ ભૂતકાળ સાથેની આ વાક્ય રચના છે. Devyani was waiting for Kutch. પછી but થી વાક્ય જોડવામાં આવ્યું. But the cows returned home without him. આટલો પાર્ટ જુઓ, અહીંયા લખવામાં આવેલો છે. Devyani was waiting for Kutch. સંયોજક but નો ઉપયોગ કરવામાં આવ્યો. But the cows returned home without him. આટલો પાર્ટ આવ્યો, એમાં but સંયોજકનો ઉપયોગ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં ઘણા બધા વાક્યો આવા આવી ગયા છે કે જેમાં but સંયોજક હોય એવા પ્રકારના વાક્યને ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટને રજૂ કરતું હોય એટલે કે વિરોધ ભાવને રજૂ કરતું હોય તેવું વાક્ય. ગ્રામરની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટનું વાક્ય કહેવામાં આવે, જેમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ અને સંયોજક બટ સાથેની વાક્ય રચનાઓ પણ એ જ પ્રકારની વાક્ય રચના કહેવાય. પરંતુ પરીક્ષાની અંદર આપણને ફંક્શન તરીકે પૂછાય છે. પણ યાદ રાખજો, ફંક્શન આપણને માત્ર 10 11 12 એટલે 9 10 11 12 ત્યાં સુધી જ પૂછાવાના છે. ત્યાર પછી પાછું પ્યોર ગ્રામર આવી જવાનું છે. એટલે બંને વસ્તુ તમારા માઇન્ડની અંદર સ્થાપિત થવી જોઈએ. ગ્રામરની દ્રષ્ટિએ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અને ફંક્શનની દ્રષ્ટિએ આ વાક્ય શોવિંગ કોન્ટ્રાસ્ટનું કહેવામાં આવે. In the evening, સાંજના સમયે Devyani was waiting for Kutch. Devyani જે છે એ કચ્છ માટે રાહ જોઈ રહી હતી. પરંતુ the cows returned home. હવે અહીંયા સાદો ભૂતકાળ આવ્યો. returned. પરંતુ ગાયો પરત ફરી, ઘરે પરત ફરી without him, એના વગર. Devyani was upset. Devyani અસ્વસ્થ હતી. She went to her father and said. તે તેના પિતાજીની પાસે ગઈ અને એને કહ્યું, એટલે કે શુક્રાચાર્યની પાસે ગઈ અને એને કહ્યું. The sun has set. Look at the variety of sentences. અલગ અલગ પ્રકારના વાક્યો તમારી સામે આવે છે, એના ઉપર જરા કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. અવતરણ ચિહ્નની અંદર પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. The sun has set. has કે have સાથે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. The sun has set. set છે ને એની ભૂતકૃદનનું રૂપ છે. The cows have returned. પાછું have સાથે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. ગાયો પરત આવી ગઈ છે હોમ, ઘરે. Kutch has not come. કચ્છ પરત આવેલો નથી. હવે એ વાક્ય અહીંયા તમારી સામે ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં આવેલું છે. She said to her father, comma into inverted comma, the sun has set, comma, the cows have returned, full stop. Kutch has not come, full stop, inverted comma, over. આટલો પાર્ટ આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ. આમ તો લાંબુ વાક્ય છે પણ આપણે એમાંથી આટલો પાર્ટ જે છે એનું ઇનડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ઇનડાયરેક્ટ એટલે આઈટી સંક્ષિપ્તમાં આપણે લઈએ છીએ. તો she told લખો તોય વાંધો નહીં.
ઇન્ફોર્મ્ડ લખો તોય વાંધો નહીં, અથવા રિપોર્ટેડ લખો તો પણ કઈ વાંધો નહીં. ત્રણમાંથી કોઈ પણ એક રિપોર્ટિંગ વર્બ તમારે વાપરવું જોઈએ. કયું કયું? કાં તો ટોલ્ડ, કાં તો ઇન્ફોર્મ્ડ અથવા રિપોર્ટેડ. ત્રણમાંથી કોઈ પણ એક. હર ફાધર વિધાન સ્વરૂપનું વાક્ય છે, અંદરનું વાક્ય એટલે કે અવતરણ ચિહ્નનું વાક્ય. એટલે એટલો ખ્યાલ આવે કે એ વાક્ય જે છે એ વિધાન સ્વરૂપનું વાક્ય છે. તો સંયોજક that નો ઉપયોગ કરવાનો. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે અવતરણ ચિહ્નનું, એટલે કે the son has set a. એટલે આપણે એનું રૂપાંતર કેવી રીતના કર્યું જુઓ. the son had set. પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં વાક્ય ફરે. ડાયરેક્ટમાં સાદો ભૂતકાળ હોય એ પણ પૂર્ણ ભૂતકાળમાં ફરે, અને પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય એ પણ પૂર્ણ ભૂતકાળમાં ફરે. એટલી ખબર હોવી જોઈએ. પછી અલ્પવિરામ છે એટલે અલ્પવિરામ. the cows had returned. have returned હતું, એનું had returned થઈ ગયું home. ફૂલ સ્ટોપ મૂકી દીધો. પાછું બીજું વાક્ય છે એટલે વળી પાછું આપણે રિપોર્ટર અને લિસનર અને રિપોર્ટિંગ વર્બ બધું વાપરવું પડશે. she also told him. હવે એનું સર્વનામ આપ્યું. ધારો કે અહીંયા કદાચ દેવ્યાની લખ્યું હોત પહેલા તો પણ ત્યાં સર્વનામ જ વાપરવું પડત આપણે. she also told him that Kutch had not come છે, એનું come નું ઇનડાયરેક્ટ માં ગો થાય. આપણે અંદર હોઈએ તો come નું come રહેવા દેવાનું. એટલે કે come પ્રમાણે જે કંઈ એનું ભૂતકાળ થતું હોય તો ભૂતકાળ, અને ભૂતકૃદંત આવતો હોય તો ભૂતકૃદંત એ મુજબ મૂકવાનું. પણ થર્ડ પાર્ટી માટે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે come નું ગો કરવાનું હોય, અને એનું ભૂતકૃદંતનું રૂપ, કારણ કે પૂર્ણ ભૂતકાળમાં આપણે ફેરવીએ છીએ એટલે had not gone. આખું વાક્ય ફરી એકવાર સાંભળી લ્યો. she told અથવા informed અથવા reported her father that the son had sent, the cows had returned home. Full stop. she also told him that Kutch had not gone. તો આ રીતે આ જે વાક્ય આવ્યું એ એનું ઇનડાયરેક્ટ આવી રીતના બને છે. એને કહ્યું કે પિતાજી the sun has set, સૂર્યાસ્ત થઈ ચૂકેલો છે, ગાડીઓ ઘરે પરત આવી ચૂકેલી છે, the cows have returned home, Kutch has not come, પણ કચ્છ આવેલો નથી. હવે બીજું વાક્ય જુઓ એના પછી આપેલું છે. he is either lost or dead. he is either lost or dead. Look at this sentence. It is written here, he is either lost or dead. either or સાથેની વાક્ય રચના છે. એવા પ્રકારની વાક્ય રચનાને ઓલ્ટરનેશન નું વાક્ય કહેવામાં આવે. એટલે શોવિંગ ઓલ્ટરનેશન, બરાબર, ઓપ્શન જેમાં રજૂ કરવામાં આવે. કાં તો આમ થયું અથવા આમ થયું હશે, બેમાંથી એક શક્યતા રજૂ કરી એમાં. he is either lost, કાં તો એ ખોવાઈ ગયો છે અથવા તો મૃત્યુ પામેલો છે. dead એટલે મૃત્યુ પામેલો છે. તો એવા પ્રકારના વાક્યને શોવિંગ ઓલ્ટરનેશન નું વાક્ય કહેવામાં આવે. oh father, bring Kutch back. ઓ પિતાજી, કચ્છને પરત લાવો. I cannot live without him. હવે આ કેન વાળી વાક્ય રચના હોય ને, એમાં ગ્રામરનો જે પાર્ટ આવ્યો હોય એમાં આપણે એમાં સમજાવ્યું હોય કેન વખતે કે ટુ બી એબલ ટુ નો ઉપયોગ કરાય એમાં. તો એ શું બતાવે? આ સાદો વર્તમાન કાળ છે. I cannot live without him. એટલે I am not able to live. I am not able to live without him. હવે ફંક્શનની દ્રષ્ટિએ વાત કરીએ તો આને કહેવાય શોવિંગ ડિસેબિલિટી. કેન સાથેનું હકાર વાક્ય હોય તો શોવિંગ એબિલિટી, એમ નકાર પ્રકારનું વાક્ય હોય તો શોવિંગ ડિસેબિલિટી. પોતાની ક્ષમતાને રજૂ કરે છે, એટલે કે અક્ષમતાને અહીંયા રજૂ કરે છે. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while. શુક્રાચાર્યએ થોડા સમય માટે ધ્યાનસ્થ થયા. ફોર અ while as to what could have happened to Kutch. કચ્છને શું થયું હશે એવી શક્યતાઓ ઉપર એણે કોન્સન્ટ્રેટ કર્યું, અને એના ઉપર એટલે કે એક પ્રકારનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને પછી કે છે કે he felt that, એને અનુભવાય છે કે what did he feel એટલે નાઉન ક્લોઝ નું વાક્ય આવે. Kutch was dead. એને એટલું અનુભૂતિ થઈ કે કચ્છ જે છે એ મૃત્યુ પામેલો છે. એન્ડ said, અને કહ્યું I shall bring him back to life. કશો વાંધો નહીં, હું એને જીવનમાં પરત લાવીશ. એ વાક્ય અહીં મૂકવામાં આવેલું છે. શુક્રાચાર્ય said to her, I shall bring him back to life. એનું આપણે કરીએ છીએ id, તીરની નિશાની અહીંયા ખેંચેલી છે, એટલે આ વાક્યનું ઇનડાયરેક્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. સાદા ભવિષ્યકાળનું વાક્ય છે shall bring સાથેનું. ઇનડાયરેક્ટ કેવી રીતના થાય છે જોઈ લેજો. શુક્રાચાર્ય told her.
શુક્રાચાર્ય ટોલ્ડ અથવા ઇન્ફોર્મ્ડ અથવા તો રિપોર્ટેડ હર. સંયોજક તરીકે ધેટ વાપર્યું. ધેટ વાપરી અને અંદરનું વાક્ય વિધાન છે એટલે એ પ્રમાણે ધેટ સંયોજક વાપરી અને આઈ એટલે રિપોર્ટર પ્રમાણે ફેરફાર. રિપોર્ટર છે શુક્રાચાર્ય, શુક્રાચાર્ય એટલે ભાઈ કહેવાય, ભાઈ એટલે એનું સર્વનામ થાય હી. હવે એ હી ની કઈ વિભક્તિ મૂકવાની, તો કે આ જે હોય તે, આ છે કર્તા વિભક્તિ, આઈ છે એ કર્તા વિભક્તિ છે એટલે અહીંયા એનું કર્તા વિભક્તિનું રૂપ મૂકવામાં આવ્યું હી, આના પ્રમાણે. એટલે હી ની સાથે ભવિષ્યકાળમાં વિલ આવે, એનું ભૂતકાળ કરવાનું એટલે વુડ. He would bring નું bring સહાયકારક ક્રિયાપદ ઉપર કાળની અસર થઈ ગઈ એટલે મૂળ ક્રિયાપદ ઉપર એક્ટિવ વોઇસમાં વાક્ય છે એટલે કોઈ ફેરફાર નહીં કરવાનો. bring him back to life. him માં કોઈ ફેરફાર નહીં, ત્રીજો પુરુષ છે એટલા માટે. આખું વાક્ય બન્યું શુક્રાચાર્ય told her that he would bring him back to life. આ રીતે એનું ઇનડાયરેક્ટ થાય. શુક્રાચાર્યએ કીધું કાંઈ વાંધો નહીં, હું એને જીવનમાં પરત લાવીશ. wait a little, જરાક રાહ જો. then he silently said the secret mantra. પછી એણે એનો રહસ્યમય મંત્ર અથવા તો જેને ઓર મેજિક ફોર્મ્યુલા કહેવામાં આવે એવી જાદુઈ પ્રક્રિયા વિશેની વાત એણે મનની અંદર જ રજૂ કરી, મતલબ કે એનું મંત્રનું પઠન કર્યું. at once કચ્છ appeared before the master. તુરંત જ જેવું એ મંત્રનું પઠન કર્યું એટલે તરત જ કચ્છ જે છે એ એના માસ્ટરની સામે એટલે એના શિક્ષકની સામે ઉપસ્થિત થઈ ગયો. હવે પછીનું વાક્ય વેન થી શરૂ થયું અને વેન વાળા વાક્ય અત્યાર સુધીમાં ઘણા બધા આવી ગયા છે એટલે મેં બોર્ડ ઉપર એ વાક્ય લખેલું નથી. તમને હવે ખબર પડવી જોઈએ કે એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમનું વાક્ય હોય અને ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ ટાઈમનું વાક્ય કહેવાય. જુઓ, when Devyani asked him why he was late, તો અલ્પવિરામ લેટ આપવામાં આવેલું છે એટલે આખું વાક્ય જે આવ્યું એ વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નું વાક્ય, વેન થી શરૂ થયું અને લેટ એટલું તેટલું વાક્ય, અને એને ફંક્શનની દ્રષ્ટિએ કહેવાય એક્સપ્રેસિંગ કે શોવિંગ ટાઈમ. when Devyani asked him why he was late, જ્યારે દેવયાનીએ પૂછ્યું કે એ શા માટે લેટ હતો, મોડો કેમ હતો, he said, એને કહ્યું. હવે એ પાછું અવતરણ ચિહ્નમાં આવ્યું. આનું ઇનડાયરેક્ટ તમારે પ્રયત્ન કરીને કરવાનું. The Asurs killed me. હવે જો સાદો ભૂતકાળ છે હમણાં જ મેં તમને કીધું કે જેમ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય એ પૂર્ણ ભૂતકાળમાં ફરે એવી રીતે સાદા ભૂતકાળનું વાક્ય પણ પૂર્ણ ભૂતકાળમાં ફરશે. આટલી ક્લુ તમને આપી અને એ પ્રમાણે તમે ફેરફાર કરજો. The Asurs killed me. અસુરે મને મારી નાખેલો હતો, સાદો ભૂતકાળ છે killed me. Cut my body, આ પણ સાદો ભૂતકાળ છે. મારું શરીર કાપી નાખ્યું હતું into pieces, ટુકડે ટુકડામાં, and fed the wolves and jackals, અને વરુઓ અને જેકલને એટલે કે શિયાળાઓને ખવડાવી દીધેલું હતું with them. પાછું એ જ પ્રકારનું વેન વાળું વાક્ય આવ્યું એટલે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની વાક્ય રચના કહેવાય અને ફંક્શનની દ્રષ્ટિએ એને કહેવામાં આવે એક્સપ્રેસિંગ કે શોવિંગ ટાઈમ. when the great saint એટલે કે your father summoned me. હવે આ શબ્દ તમારી સામે પહેલી વખત આવે છે, SUMMON. ટુ સમોન એટલે ફરજિયાત હાજર થવાનો હુકમ કરવો. એના ઉપરથી કોર્ટ જે આપણને લવ લેટર મોકલે ને આપણે કોર્ટમાં હાજર થવા માટેનો, એને સમન્સ કહેવામાં આવે. ઈ એનું નાઉન છે. આ સમોન SUMMON, સમોન એટલે ફરજિયાત હાજર થવાનો હુકમ કરવો. એને ઈડી લગાડો એટલે ભૂતકાળ ભૂતકૃદન થઈ જાય. તો when the great saint your father summoned me, જ્યારે તારા પિતાજી કે જે મહાન એવા ગુરુ પણ છે એવા સંત પણ છે એમણે મને હાજર થવાનો હુકમ કર્યો ત્યારે I came out. come out એ ફ્રેઝલ વર્બ છે. come out એટલે માંથી બહાર આવવું, એનું ભૂતકાળનું રૂપ came out. I came out of the wolves and jackals tearing their bodies. એમના શરીરને ચીરીને, જે વરુ જે જેકલ્સ ખાઈ ગયેલા હતા મને, એના શરીર ચીરીને એમાંથી મારા ટુકડે ટુકડા બહાર નીકળ્યા. અને now I stand before you, અને હું હવે તમારી સામે એટલે કે તારી સામે ઊભેલો છું. કચ્છ continued to live. આમ એને વાત કરી દીધી અને પછી ફરીવાર પાછો પોતાના ગુરુ શુક્રાચાર્યની સાથે રહેવા લાગ્યો. કચ્છ continued to live with શુક્રાચાર્ય and દેવયાની. But the Asurs did not keep quiet. વળી પાછું but નું વાક્ય આવ્યું એટલે હવે તમને ખબર પડી જાય કે બે વાક્યને તમે આમ સાથે રાખો એટલે કોન્ટ્રાસ્ટ નું વાક્ય થાય. એટલે વારંવાર તમને કહું છું કે કદાચ એક જ પેરેગ્રાફ તમે વાંચો
પણ એને પોસ્ટમોર્ટમ કરવાની ટેવ રાખો. જો તમારે ગ્રામર ઉપર કમાન્ડ સારો મેળવવો હોય, જેના થકી તમે તમારી લેખનની ક્ષમતાને વધારે ઇમ્પ્રૂવ કરી શકો, સારું બનાવી શકો, તો એક એક વાક્યનું પોસ્ટમોર્ટમ કરવાની ટેવ રાખો. ધીમું ચાલશે, આ કાંઈ તરત ફાસ્ટ ફૂડ નથી કે ખાઈ લેવાય. ધીમે 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 અમુક કન્સેપ્ટ આપણા માઇન્ડની અંદર ક્લિયર થવા માંડે, અને પછી ગમે ત્યારે આપણને પૂછવામાં આવે. કદાચ તમે 60 વર્ષના થઈ જાઓ, અત્યારે 15 ના હો, પણ 60 વર્ષના થાઓ ત્યારે પણ તમને એ વસ્તુ આવડતી હોય. ક્યારે? કે જો એક વખત માઇન્ડમાં એક કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય તો. અને આપણો ઉદ્દેશ્ય, હેતુ, એક વખત આપણે આ વસ્તુ શીખી લીધી પછી ક્યારેય પણ આપણે એની સામું ન જોવું પડવું જોઈએ, એવી હોવી જોઈએ. તો આપણે નવું શીખશું. એક વસ્તુ, એક પાયો ભરાઈ ગયો તો એના ઉપર નવી ઇમારતો ચણાશે. પાયો જ જો તમે નબળો ભરશો તો ઉપરની ઇમારતોમાં કાંઈ હશે નહીં. ઉપરની ઇમારત ગમે એટલી મજબૂત હોય, પાયામાં કાંઈ નથી તો બધું નીચે પડવાનું છે. એટલે કન્સેપ્ટ ક્લિયર કરવા તરફ કોન્સન્ટ્રેટ કરજો, કે તમે જે વસ્તુ એક વખત આત્મસાત કરી લીધી પછી એ ક્યારેય પણ તમારા માઇન્ડમાંથી નીકળે નહીં. પછી ગમે એમ આપણને પૂછે, આડા અવળું કરીને પૂછે, ત્રાસુ બાંગુ કરીને પૂછે, તો પણ આપણે એ બાબતમાં જવાબમાં કોન્ફિડન્ટ હોવા જોઈએ કે આનો આ જ જવાબ આવે. એ ત્યારે જ આવે કે અત્યારે થોડીક કાળજીપૂર્વક અભ્યાસ કરી લઈએ તો. અત્યારે વેઠ ઉતારશું, આખી જિંદગી વેઠ ઉતારશું. એટલે ખૂબ ધીરજ સાથે, સમજણ સાથે અભ્યાસ કરવો પડે કે આ આપણા ભલા માટેની વાત છે, આપણું ભવિષ્ય વધારે સારું થવાનું છે. એન્ડ ઇંગ્લિશ ઇઝ મસ્ટ. રિમેમ્બર ધીસ વર્ડ્સ. ઇંગ્લિશ તમે ગમે ત્યાં જશો એ અનિવાર્ય છે, અનિવાર્ય જરૂરિયાત છે. અને એટલા માટે એના ઉપર આપણો કમાન્ડ એ ભરપૂર પ્રમાણમાં હોવો જોઈએ. તો અહીંયા બટ સાથેનું વાક્ય આવ્યું, બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. ટુ કીપ ક્વાઇટ એટલે શાંત રહેવું. અને ભૂતકાળની વાક્ય રચના હોય, જારો કે આ ભૂતકાળમાં છે પણ નકાર છે એટલે કીપ મૂક્યું, પણ કેપ્ટ ક્વાઇટ ભૂતકાળનું રૂપ, અને ભૂતકૃદંત એ જ થાય, કેપ્ટ ક્વાઇટ. વન ડે, એક દિવસે, કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. જો હવે એ વાક્ય આવે છે, જ્યારે કચ્છ જે છે જંગલની અંદર ફૂલો ચૂંટી રહ્યો હતો. when the asurs caught him. when ની ન જરૂર, આપણે ચેન્જ ધ વોઇસ કરીએ. આટલા બધા વાક્યમાં એક પણ વાક્ય ચેન્જ ધ વોઇસ નું આમાં પીરિયડમાં ન લીધું, એટલે એક લઈએ સાદા ભૂતકાળનું. તો asurs caught him વાક્યનું ચેન્જ ધ વોઇસ કરીએ. him માંથી કર્તા વિભક્તિ કર્તાના સ્થાને આવે એટલે he. સાદો ભૂતકાળ છે એટલે was. જે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે caught. હવે આ બધી વસ્તુ આવડવા માંડવી જોઈએ. he was caught by the asurs. he was caught by the asurs. 7મા યુનિટમાં ચાલી રહ્યા છીએ અત્યારે આપણે. અત્યાર સુધીમાં ઘણા બધા વાક્યો આવી ગયા છે. એટલે હું તમને કહું છું કે હવે એક એક્ટિવ પેસિવ એક એવી વસ્તુ છે કે ખાલી તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો તો પણ આવડી જાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં આવડી જાય, સમજી લેજો. પણ આવડી જાય તો વેલ એન્ડ ગુડ. પણ એક્ટિવ પેસિવ એક એવી વસ્તુ છે કે જે માત્ર તમને લિસનિંગ થકી પણ આવડી જઈ શકે. સતત તમારા માઇન્ડ ઉપર એનું હેમરિંગ થાય છે. એટલે જો એક્સેપ્ટિવિટી હોય, આપણું રિસીવર સારું હોવું જોઈએ, તો એ બધી વસ્તુ આપણા માઇન્ડમાં ધીમે ધીમે કરતા શોષાય અને આપણે શીખવા માંડીએ. શીખવા માટેની આપણી અંદર તાલાવેલી હોવી જોઈએ, તો જ આપણને આવડે. એટલે the asurs caught him, they killed him. હવે જો આ વાક્ય આવ્યું એનું ચેન્જ ધ વોઇસ માઇન્ડમાં કરો. they killed him. આના જેવું જ વાક્ય છે, the asurs caught him જેવું જ. they killed him. ટ્રાય કરો મનમાં. and grinding his body, અને એના શરીરને દળી નાખ્યું. ગ્રાઇન્ડ એટલે દળવું. grinding his body into paste, એની પેસ્ટ બનાવી નાખી. અને પછી they mixed it with the water of the ocean, અને દરિયાના પાણીમાં એ પેસ્ટ મિક્સ કરી દીધી. કારણ કે ગમે એમ કરીને એનો નાશ કરવો હતો, જેથી કરીને શુક્રાચાર્ય એને પુનર્જીવિત કરી શકે નહીં. આવો અસુરોનો ઉદ્દેશ્ય હતો. આ ચોથો પાર્ટ અહીંયા અટકીએ અત્યારે આપણે. ચોથા પાર્ટમાંથી આપણે કેટલાક પ્રશ્નો, જેમ દર વખતે તમને આપીએ છીએ એમ 4 પ્રશ્ન અહીંયા આપ્યા છે. જેટલો પાર્ટ અત્યારે લીધો એટલામાંથી જ. What did Devyani tell her father? Listen once again carefully. What did Devyani tell her father? This is the first question. Now second. How did Shukracharya bring Kutch back to life? How did Shukracharya bring Kutch back to life? Now third question is like this.
What did Kutch tell Devyani about her father? What did Kutch tell Devyani about her father? And fourth and the last one is like this. What did the Asurs do with Kutch the second time? What did the Asurs do with Kutch the second time? સરસ રીતે આ ચારેયના જવાબ લખો, તમારા શિક્ષક ગુરુજીને એ બતાવો અને ભૂલ હોય તે સુધારો. બધાને ઓલ ધ બેસ્ટ.